પ્રથમ વિશ્વયુદ્ધ વાળા વિડીયોની આ ઝડપ તો તમને યાદ હશે. નાની મૂછો અને મોટા સપના. હિટલર નામ જ એવું જાણે ક્રૂરતા અને વિનાશનું પ્રતીક, જેની બદલાની ભાવનાએ આખા વિશ્વમાં એવી ભયાનક તબાહી મચાવી જે સાંભળીને તમે હચમચી જશો. તો ચાલો ઇતિહાસના પાનાને ફરીથી ફેરવીએ અને વાત કરીએ બીજા વિશ્વયુદ્ધની, ટોટલ વોર. પ્રથમ વિશ્વયુદ્ધ પછી લોકો એવું માનતા હતા કે કદાચ હવે આવું ક્યારેય નહીં થાય, પણ સમયના ચક્રવ્યૂહથી કોઈ બચી શક્યું નથી અને ફક્ત 20 જ વર્ષમાં દુનિયાને ફરી એકવાર પહેલાં કરતાં પણ ભયાનક એવી જંગનો સામનો કરવો પડે. બીજા વિશ્વયુદ્ધને સમજવા આપણે ફ્રાન્સ જવું પડશે. બને એવું કે પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન 1918માં ફ્રાન્સના યુદ્ધ મેદાનમાં એક જોરદાર ઘટના બની. હેનરી ટેનબી નામનો એક બ્રિટિશ સૈનિક હતો. બ્રિટિશ સૈનિકો જર્મન સૈનિકો ઉપર ગોળીબાર કરી રહ્યા હતા. ત્યાં એને એક ઘાયલ સૈનિક દેખાયો, પણ એના હાથમાં કોઈ વેપન્સ નહોતા. એટલે એને જોઈને એને દયા આવી અને ગોળી મારવાને બદલે એને ત્યાંથી જવા દીધો. એ ઘાયલ સૈનિક બીજું કોઈ નહીં પણ હતો એડોલ્ફ હિટલર. પ્રથમ વિશ્વયુદ્ધ પછી જર્મની પર ભારે દંડ મુકાયો. જર્મનીને પોતાની સેના અને જમીન બંને નાની કરવી પડી અને અબજો રૂપિયાનો દંડ ભરવો પડ્યો. જર્મન લોકોના મનમાં ગુસ્સો ભરાયેલો હતો અને ઉપરથી 1930ની આર્થિક મંદીએ તો હાલત જ ખરાબ કરી દીધી. આ પરિસ્થિતિમાં આગળ આવ્યો એડોલ્ફ હિટલર. એનું માનવું હતું કે જર્મની સાથે બહુ જ અન્યાય થયો છે. હિટલરના ભાષણો એટલા જબરદસ્ત હતા કે એમાં રાષ્ટ્રવાદ, બદલાની ભાવના અને જર્મનીને ફરી મહાન બનાવવાનું સ્પીચ તે આપતો. અને 1933માં હિટલર ચાન્સેલર બન્યો. આ યુદ્ધમાં પણ બધા દેશો બે ગ્રુપ્સમાં વહેંચાયેલા હતા. એક્સિસ પાવર્સ એટલે કે જર્મની, ઇટલી અને જાપાન. ઇટલીમાં એ વખતે બેનિટો મુસોલિનીની સરકાર હતી. એ પણ હિટલર જેવી જ વિચારધારા ધરાવતો. એ નવા પ્રદેશો કબજે કરવા માંગતો હતો. એ માટે એને જર્મની અને જાપાન જેવા સાથીઓની જરૂર હતી. બીજી બાજુ એલાઇડ પાવર્સની વાત કરીએ, બ્રિટન, ફ્રાન્સ, સોવિયત યુનિયન એટલે કે યુએસએસઆર અને યુએસએ. આ દેશોનું વિઝન હતું એક્સિસ દેશોને રોકવું અને વિશ્વમાં શાંતિ જાળવવી. લીગ ઓફ નેશન્સ જેવી સંસ્થા એ પણ આ યુદ્ધને અટકાવી ન શકી. યુદ્ધની શરૂઆત એકચ્યુઅલમાં કેવી રીતે થઈ? ચેકોસ્લોવેકિયાના એક વિસ્તારમાં બધા જર્મન ભાષા બોલતા હતા, જેનું નામ હતું સુદેટેનલેન્ડ. હિટલરનું માનવું એવું હતું કે આ બધા જર્મન લોકો છે, એટલે આ વિસ્તાર તો જર્મનીનો જ થવો જોઈએ. બ્રિટન અને ફ્રાન્સે હિટલરને રોકવા માટે સુદેટેનલેન્ડ એને આપ્યું, પણ હિટલર ત્યાં રોકાયો અને 1939માં જર્મની આખું ચેકોસ્લોવેકિયા જ કબજે કરી લીધું. અને એ સ્પષ્ટ થઈ ગયું કે હિટલરનો ઈરાદો માત્ર જર્મન લોકોને જોડવાનો નહીં પણ આખું યુરોપ કબજે કરવાનો હતો. 1 સપ્ટેમ્બર 1939ના રોજ હિટલરે પોલેન્ડ પર પણ આક્રમક હુમલો કર્યો. ટેન્ક, વિમાન અને આક્રમક સેનાની સામે પોલેન્ડ થોડા જ અઠવાડિયામાં તૂટી પડ્યું. અને પોલેન્ડ પછી જર્મનીએ નોર્વે, ડેનમાર્ક, બેલ્જિયમ અને નેધરલેન્ડ્સ પર પણ કબજો કર્યો. હિટલર વારંવાર એની સ્પીચમાં કહેતો હતો કે ફ્રાન્સે જર્મનીને બહુ જ અપમાનિત કર્યું છે. અને છેવટે જર્મનીએ ફ્રાન્સ પર પણ હુમલો કરી દીધો અને 1940માં તો ફ્રાન્સ પર જર્મની સામે હારી ગયું. હિટલરે ફ્રાન્સને સેમ રેલવે લોબીમાં આર્મિસ્ટિસ સાઇન કરાવ્યું, જે જર્મનીને પ્રથમ વિશ્વયુદ્ધમાં સાઇન કરાવ્યું હતું. હવે યુરોપનો મોટો ભાગ હિટલરના કબજામાં આવી ગયો હતો. આ બાજુ જાપાને પણ એશિયામાં પોતાની સામ્રાજ્યવાદી નીતિથી ચીન અને દક્ષિણ પૂર્વ એશિયા કબજે કરવાનું શરૂ કર્યું. અમેરિકાએ એ વખતે જાપાન પર આર્થિક પ્રતિબંધ મૂક્યા હતા, ખાસ કરીને તેલ અને લોખંડના વેપાર પર. જાપાન માટે યુદ્ધ માટેનો મોટાભાગનું તેલ અને લોખંડ બંને અમેરિકાથી આવતું હતું. જાપાનને લાગ્યું કે જો અમેરિકાની નૌસેનાને તોડી નાખીએ તો એશિયામાં એને રાજ કરતાં કોઈ નહીં રોકી શકે. આ વિચારથી જ 7 ડિસેમ્બર 1941ના રોજ જાપાને હવાઈના પર્લ હાર્બર પર અચાનક ભયંકર હુમલો કર્યો અને અમેરિકાની નૌસેનાને ભારે નુકસાન પણ વેઠવું પડ્યું. પણ આ ભૂલ જાપાન માટે ખૂબ મોંઘી પડી, કારણ કે હવે અમેરિકા
સીધું જ મેદાનમાં ઉતરી ગયું હતું. હવે ફરીથી જર્મનીની વાત કરીએ તો હિટલરને લાગતું હતું કે યુએસએસઆર પાસે તેલ, અનાજ, લોખંડ અને કુદરતી સંપત્તિ બહુ જ છે. જો આ બધું જર્મનીના હાથમાં આવશે તો યુદ્ધ જીતવું બહુ જ આસાન થઈ જશે. એટલે 1941માં હિટલરે યુએસએસઆર પર ઓપરેશન બાર્બારોસા શરૂ કર્યું. હિટલરને લાગતું હતું કે થોડા અઠવાડિયામાં જ યુએસએસઆર હારી જશે, પણ એવું થયું નહીં. યુએસએસઆર ભૌગોલિક દ્રષ્ટિએ બહુ મોટો દેશ હતો અને ઉપરથી રશિયાની કડકડતી ઠંડી. માઇનસ તાપમાનમાં જર્મન સૈનિકો ઠરી ગયા અને પછી સ્ટેલિનગ્રેડની લડાઈમાં તો લાખો જર્મન સૈનિકો યા તો મારા ગયા યા તો કેદી બની ગયા. જર્મની હવે ધીમે ધીમે તૂટવા માંડ્યું અને આ બાજુ ઇટલીમાં પણ મુસોલિનીની સરકાર પડી ગઈ. ઓપોઝિટ સાઇડે અમેરિકા, બ્રિટન અને યુએસએસઆર સાથે મળીને વધારે સ્ટ્રોંગ બન્યા. 1945માં એલાઇડ પાવર્સે બર્લિનને ઘેરી લીધું. અહીં હિટલર બંકરમાં છુપાઈ ગયો હતો, પણ એને કરી નાખ્યું અને પછી તો જર્મનીને આત્મસમર્પણ કરવું પડ્યું. હવે જાપાને જે પર્લ હાર્બર પર હુમલો કરવાની મૂર્ખામી કરી હતી એના વળતા વારમાં 6 ઓગસ્ટ 1945 અમેરિકાએ જાપાનના શહેર હિરોશિમા પર પ્રથમ પરમાણુ બોમ્બ ફેંક્યો. આ બોમ્બનું નામ હતું લિટલ બોય. અને પછી 9 ઓગસ્ટ 1945ના રોજ નાગાસાકી પર ફેટમેન નામનો બીજો પરમાણુ બોમ્બ ફેંક્યો. આ બે ધડાકાઓમાં તો સેકન્ડમાં જ લાખો લોકો મોતને ભેટ્યા અને ખાસા વર્ષો સુધી રેડિયેશનની ભારે અસર પણ રહી. છેલ્લે 15મી ઓગસ્ટ 1945માં જાપાને સમર્પણની જાહેરાત કરી અને 2 સપ્ટેમ્બરના રોજ સત્તાવાર રીતે દસ્તાવેજ પર સાઇન કર્યું અને આ રીતે બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું. આ ભયંકર લડાઈમાં 10 કરોડથી વધુ લોકોના જીવ ગયા હતા. એટલી ભારે તબાહી કે યુનાઇટેડ નેશન્સની સ્થાપના કરવી પડી જેથી દુનિયામાં શાંતિ જળવાઈ રહી. અમેરિકા અને યુએસએસઆર સુપર પાવર બની ગયા અને દુનિયામાં શરૂ થયો નવો સંઘર્ષ, કોલ્ડ વોર. બીજું વિશ્વયુદ્ધ માનવજાતનો એક એવો કડવો એક્સપિરિયન્સ હતો જે આપણને આજે પણ યાદ અપાવે છે કે યુદ્ધમાં છેવટે કોઈ જીતતું નથી, બધું ગુમાવવું જ પડે છે. વોર એ કોઈ વાતનું સોલ્યુશન નથી, ફક્ત તબાહી છે. તો ઇતિહાસના પાનાઓ સાથે જોડાઈ રહેવા આજે જ સબસ્ક્રાઇબ કરો હિસ્ટોરિક્સ ગુજરાતી. જય હિન્દ.